ફ્રેન્ડ્સ, સ્ક્રીન ઉપર તમે સરસ મજાનો ડાયલોગ જોઈ રહ્યા છો અને સ્ક્રીન ઉપર જુઓ છો ત્યારે તમારા જ જેવા એક મિત્ર મયંકે આ ડાયલોગ તૈયાર કરી અને આપની પાસે મૂક્યો છે. આપણે સાથે વાંચીએ. મયંક એન્ડ રાહુલ્સ મધર. બે જણા વાત કરે છે, મયંક અને રાહુલ્સ મધર. ઓકે. મયંક: Hello, can I speak to Rahul? Rahul's mother: Sorry, he is not here. May I know who is speaking? Mayank: Auntie, I am Mayank, Rahul's friend. Rahul's mother: Oh, how are you, dear? Mayank: I am fine. But where is Rahul? Rahul's mother: He has gone for playing. Mayank: Okay, Auntie. Give message to call me. Rahul's mother: Sure, dear. Mayank: Thank you, Auntie. Bye. હવે ફરીથી પાછી તમારી ટેક્સ્ટ બુકમાં પાના નંબર 30 એના ઉપર આપણે એક્ટિવિટી 6 ની બીજી સૂચના વાંચીએ. પણ આ સૂચનાની સાથે તમારે એક કામ કરવાનું છે. ચાર ચારના ગ્રુપમાં બેસી જવાનું છે. તમને એમ જ થતું હશે કે અમે અમારા ફ્રેન્ડ સાથે જ ગ્રુપ બનાવીએ, પણ શિક્ષક મિત્રો આપ બાળકોને ગ્રુપ પાડવામાં મદદરૂપ થશો અને માર્ગદર્શન આપશો. હવે તમારે ગ્રુપમાં શું કરવાનું છે? ચાલો હવે મારી તરફ ધ્યાન આપો પાછા. ફાઇન. શાંત થઈ જાવ એકદમ. સૂચના મુજબ આપેલા વિકલ્પોનો ઉપયોગ કરી અને નીચેની ખાલી જગ્યાઓ પૂરવાની છે. શિક્ષક મિત્રો, બાળકો ટેક્સ્ટ બુકમાં ખાલી જગ્યા પૂરે એ ધ્યાન રાખવાનું છે. ફાઇન. એ માટે આપણે સૌથી પહેલા વિકલ્પોને મોટેથી વાંચીશું, બરાબર? અને એ વિકલ્પો તમારે ખાલી જગ્યામાં પૂરવાના છે. નાઉ I will read. Listen it carefully. મારી સાથે તમે પણ આ વિકલ્પને રિપીટ કરજો, હો ને? ત્યાં હાજર રહેલા શિક્ષકોને ફરી એકવાર વિનંતી કે તમારા વિદ્યાર્થીઓ બોલેલા શબ્દો રિપીટ કરે તેનું ધ્યાન રાખશો અને જરૂર જણાય ત્યાં માર્ગદર્શન આપશો. ફાઇન. રેડી? કેટલાક તો આગળ બોલવા માંડ્યા. ચાલો, હું બોલું ને મારા પછી તમારે રિપીટ કરવાનું છે, રાઈટ? ઓકે, તો બોલો. I will. Yes. Who is speaking? Madam is in the meeting. And last is sorry. બરાબર? આ 4 ઓપ્શન્સ તમને આપેલા છે. હવે આપણે એને ખાલી જગ્યામાં પૂરશું. Now students, I will read the dialogues. Harry says, is it Mrs. Shardaben Modi's number? હવે મને જણાવો, ચીમનભાઈએ શું જવાબ આપ્યો હશે? Yes, children, you are right. Chimanbhai will say, yes, who is speaking? Now listen.
Harry says, I am Harry from Happy Herbal Shampoo. Now read. Chimanbai will say, Yes, Mr. Harry. એના પછી આગળ શું કહ્યું હશે? તમે આપેલા ઓપ્શન્સ વાંચી અને તેમાંથી સાચા ઓપ્શન્સ શોધો. Yes, that's right. See the answer on screen. સાથે સાથે હું પણ અહીંયા બોલું છું. ચીમનભાઈ, yes, who is speaking? Right. I am Hari from Happy Herbal Shampoo. Chimanbai, yes, Mr. Hari. Madam is in the meeting. Now read the third dialogue from your textbook. તમારી ટેક્સ્ટબુકમાં જવાબ લખી રહ્યા છો ને? એ પાછું ભૂલી ના જતા. ફાઇન. હેરીના પ્રશ્નના જવાબમાં ચીમનભાઈએ શું કહ્યું હશે? એ વિકલ્પમાંથી વાંચીને કહો તો. વેરી ગુડ. સોરી, I cannot give you the time. તમારો જવાબ એકદમ સાચો છે. Now read the last dialogue. તો શું લાગે છે તમને બાળકો? ચીમનભાઈનો રિસ્પોન્સ શું હોઈ શકે? યસ, તમે એકદમ સાચા છો. ચીમનભાઈ કહેશે, I will. આખો ડાયલોગ ફરીથી વાંચી જઈએ. ઓકે, સારું. તમને પણ ગમશે અને કંઈક ભૂલ હશે તો આપણે સુધારી લઈએ. જુઓ સ્ક્રીન ઉપર અને ધ્યાન આપો, હું બોલું છું એના ઉપર પણ. હેરી, ઇઝ ઇટ મિસિસ શારદાબેન મોદીઝ નંબર? ચીમનભાઈ, યસ. Who is speaking? Harry. I am Harry from Happy Herbal Shampoo. Chimanbai. Yes, Mr. Harry. Madam is in the meeting. Harry. When can I meet her? Chimanbai. Sorry, I cannot give you the time. Harry, will you please give my number to her? Chimanbai, sure, I will. થઈ ગયા ને બધા ઓપ્શન્સ? બરાબર. તો આવી જ રીતે શિક્ષક મિત્રોને પણ વિનંતી કે આવા સંવાદો બાળકો જાતે ભજવે તે માટે તેમને પ્રોત્સાહન અને માર્ગદર્શન
આપવાનું. પણ તમે તમારી ટેક્સ્ટ બુકમાં પેન્સિલની મદદથી લખ્યા છે ને? હા, જોજો એ ભૂલી ના જવાય હો પાછું. અને આ ઉપરાંત અન્ય પરિસ્થિતિઓનો પણ ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓને નાના નાના ડાયલોગ્સ બોલવા માટે પ્રોત્સાહન આપજો. આ જ રીતે ઇંગ્લિશ બોલતા શીખી જશે અને ખબર નહીં પડે તો આજે કેટલું સરસ બોલતા હતા તમે. અને હા, એપિસોડ માટેના તમારા પ્રતિભાવો અને ફોટોગ્રાફ્સ અમને મોકલવાનું ભૂલતા નહીં હો. ઓકે, બાય બાય ફ્રેન્ડ્સ. નમસ્તે.